નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ એનું ત્રીજું લેક્ચર. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 3 સુધીની ચર્ચા કરી. હવે આવશે પ્રશ્ન નંબર 4, બહુપદીના શૂન્યો શોધો. હવે આની અંદર શું કરવાનું છે કે બહુપદીનું શૂન્ય શોધવાનું છે. આગળ જે પ્રશ્ન હતો એના અંદર એવું આપ્યું હતું કે કોઈ એક x ની કિંમત આપી હતી, ચલની કોઈ એક કિંમત માટે આપેલી બહુપદીમાં એ કિંમત મૂકતા એ શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું હતું. હવે શું કરીશું, બહુપદી આપેલી છે અને એના આધારે એ બહુપદીનું શૂન્ય શોધીશું. હવે શૂન્ય શોધવા માટે શું કરીએ, એટલે કે x ની એવી કિંમત આપણે શોધવાની છે કે જેથી આ બહુપદીમાં મૂકતા બહુપદીની કિંમત આપણને 0 મળે. હવે એના માટે શું કરીશું કે આખી જે બહુપદી છે એના બરાબર આપણે 0 લઈ લઈશું. શું લઈ લઈશું? 0. પહેલાથી જ આપણે લઈ લઈશું કે ધારો કે અહીંયા px બરાબર x 5 છે, તો px બરાબર x 5 છે એની જગ્યાએ બહુપદી px એ 0 છે એવું લઈએ. શું લઈશું કે px બરાબર 0 લેતા. હવે px બરાબર 0 લેતા એટલે શું કે px ની જગ્યાએ શું મૂકી દેવાના? 0. તો અહીંયા શું થશે? 0 બરાબર x 5. એટલે કે 0 બરાબર માટે 0 બરાબર x 5. હવે આખું ને આખું પદ હું ઉલટાવું, બરાબર ની આ બાજુથી x 5 ને આ બાજુ લખું સરળતા ખાતર બરાબર 0 આવું લખી શકાય. શું કર્યું, અહીંયા x 5 ને બરાબરની ડાબી બાજુ લઈ ગયા અને 0 ને બરાબરની જમણી બાજુ. જ્યારે આખું ને આખું પદ ઉલટાવવામાં આવે છે ત્યારે ચિહ્ન બદલાશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો. ચલો શું કર્યું કે x 5 બરાબર 0. હવે આપણે શું કરીએ, તમે આગળના ધોરણના અંદર સમીકરણ ભણી ગયા હશો, તો સમીકરણના અંદર કોઈ એક ચલની કિંમત શોધવા માટે શું કરતા હતા? ચલને કરતા બનાવતા હતા. તો અહીંયા આગળ પણ x 5 છે, ચલ કયો છે? x. x ને કરતા બનાવવા માટે શું કરતા હતા? તો આજુબાજુમાં જે કંઈ પણ હોય x ના એ બધું એની સામેની બાજુ લઈ જઈએ. ચલો અહીંયા શું છે? x 5 એટલે કે x ની બાજુમાં સરવાળા સાથે શું છે? 5 સરવાળા સાથે ઉમેરાયેલા છે, તો 5 ને આપણે લઈ જઈશું જમણી બાજુ. તો શું થશે કે માટે x બરાબર, ચલો 0 હતા એટલે આગળ કશું 0 લખવાની જરૂર નથી. અહીંયા છે +5, +5 પેલી બાજુ જાય તો શું થઈ જાય? -5. શું થશે? માઈનસ. તો x બરાબર કેટલા મળ્યા? -5. એનો મતલબ શું કે x બરાબર -5 એ આ બહુપદીમાં મૂકીશું તો બહુપદીનું મૂલ્ય 0 મળશે. શું મળશે? બહુપદીનું મૂલ્ય 0. એટલે કે x બરાબર -5 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. શૂન્ય શોધવાનું કહ્યું હોય ત્યારે શું યાદ રાખવાનું કે જે બહુપદી આપી હોય એ બહુપદીના બરાબર પહેલા 0 મૂકી દેવાના અને એમાંથી જે પણ ચલ હોય એને કરતા બનાવી અને એની કિંમત શોધવાની અને જે કિંમત આવે એ બહુપદીનું શૂન્ય કહેવાશે. ચલો બીજા નંબરમાં છે px બરાબર 2x 5. હવે હું આ ડાયરેક્ટ બીજું સ્ટેપ લખી દઈશ કે 2x 5 આ બહુપદીના બરાબર આપણે કેટલા મૂકીશું? 0. લખીશું કે px બરાબર 0 મૂકતા ડાયરેક્ટ પદ ઉલટાઈ દઉં છું. લખીશું 2x 5 બરાબર 0. થઈ ગયું. આ બહુપદીના બરાબર શું મૂકી દીધા? 0. 2x 5 બરાબર 0. હવે શું કરીશું? 2x 5 છે, ચલ કયો છે? x. x ને કરતા બનાવવા માટે પહેલા એની સાથે જે સરવાળા કે બાદબાકીના નિશાનથી જોડાયેલા હોય એને જમણી બાજુ લઈ જઈશું. ચલો તો શું થશે? માટે 2x બરાબર +5 હતા પેલી બાજુ જશે તો શું થશે? તો -5 થયું. હવે અહીંયા x ના બાજુમાં ગુણાકારમાં શું છે? 2. x ના સાથે 2 ગુણાયેલા છે, જો એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? ગુણાકારનો ભાગાકાર. જો ભાગાકાર હોય અને પેલી બાજુ લઈ જઈએ તો ગુણાકાર, સરવાળો હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો. એટલે કે
શું થશે -5 ભાગ્યા 2 એટલે કે આ બહુપદીનું શૂન્ય શું છે તો -5 દૂતીયાંશ. ચલો 3 નંબરની બહુપદી હતી px બરાબર 3x. શું px બરાબર 3x આખી બહુપદીના બરાબર 0 મૂકી દઈશું એટલે કે 3x બરાબર 0. શું 3x બરાબર 0. હવે x સાથે 3 ગુણાયેલા છે બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં માટે શું થશે કે 3x x બરાબર 0 ભાગ્યા 3. શું થશે 0 ભાગ્યા 3 અને તમને ખબર છે કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એનો જવાબ શું આવે 0 માટે x બરાબર કેટલા મળ્યા 0 એટલે કે x બરાબર 0 એ બહુપદી px બરાબર 3x નું શૂન્ય છે. ચલો 4 નંબરમાં છે px બરાબર ax અને બાજુમાં લખેલું છે કે a not equal to 0. એટલે આને સમજી લઈએ કે a not equal to 0. અહીંયા આગળ px બરાબર ax આપેલું છે આપણને ખબર છે અહીંયા x છે એટલે ચલ કયો છે અંદર x. તો x ની બાજુમાં a છે એ વાસ્તવિક સંખ્યા છે. શું છે વાસ્તવિક સંખ્યા એટલે એ સંખ્યા ધન હોઈ શકે ઋણ હોઈ શકે સમય સંખ્યા હોઈ શકે અસમય સંખ્યા હોઈ શકે પૂર્ણાંક હોઈ શકે અપૂર્ણાંક હોઈ શકે જે પણ બધી જ વાસ્તવિક સંખ્યા છે એમાંથી કોઈ પણ સંખ્યા એ હોઈ શકે. અને અહીંયા લખ્યું છે કે a not equal to 0 એટલે કે a ની કિંમત 0 હોઈ શકે નહીં. કેમ કારણ કે a એ x સાથે ગુણાયેલા છે. જો a 0 હોય તો 0 આથી x નો ગુણાકાર એટલે શું થઈ જાય 0. એટલે એને આપણે બહુપદી કહી શકીએ નહીં એ શૂન્ય બહુપદી થઈ જાય. પરંતુ અહીંયા શું આપેલું છે સુરેખ બહુપદી આપેલી છે ax જ્યાં a not equal to 0. ચલો આના અંદર પણ લઈશું કે બહુપદીના બરાબર પહેલા શું લઈ લઈએ 0. તો માટે શું થશે કે ax બરાબર 0 થશે. ax બરાબર 0 માટે x ને કરતા બનાવીએ તો શું થશે x બરાબર 0 ભાગ્યા a માટે x બરાબર 0. આગળ જ આપણે કીધું કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ શું આવે 0. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે જવાબ 0 આવે. એટલે કે આ 3x અને ax બંનેના અંદર શૂન્યો કયા મળ્યા 0. બંને બહુપદીના શૂન્યો કયા છે 0. ચલો 5મા નંબરમાં px બરાબર cx + d c not equal to 0 અને c અને d બંને વાસ્તવિક સંખ્યાઓ છે. c not equal to 0 નો મતલબ હવે તમને સમજાઈ ગયો છે કારણ કે જો c 0 હોય તો અહીંયા x વાળું એટલે કે ચલ વાળું પદ 0 થઈ જાય અને અહીંયા ખાલી અચળ પદ જ વધે તો એને આપણે અચળ બહુપદી કહેવાય એને સુરેખ બહુપદી કહેવાશે નહીં. એટલે કે અહીંયા c ની કિંમત 0 લેવાની આપણને પરમિશન આપી નથી. ચલો અહીંયા આગળ આખી બહુપદી બરાબર 0 એટલે કે બહુપદી કઈ છે આપણા જોડે cx + d. તો માટે cx + d બરાબર 0 થશે. હવે શું કરીશું x ચલ વાળું પદ કયું તો cx એના સિવાયનું હતું એ પેલી બાજુ લઈ જઈએ તો cx બરાબર ચલો d અહીંયા પ્લસ છે બરાબર ને પેલી બાજુ જશે શું થશે માઈનસ. તો cx બરાબર -d. હવે શું થશે માટે x બરાબર c અહીંયા ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં તો x બરાબર -d/c મળી ગયું. આ બહુપદીનું શૂન્ય શું -d/c. ટૂંકમાં કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું કરવું હોય તો પહેલા એ આખી બહુપદીના બરાબર 0 મૂકી દેવાના અને એના અંદર જે કોઈ બી ચલ હોય એને કરતા બનાવી અને એની કિંમત શોધવાની. આપણે જોઈશું કે અહીંયા આગળ આપણે કીધું કે x + 5 નું શૂન્ય -5 છે એટલે કે x ની કિંમત -5 મૂકીએ આ બહુપદીમાં તો બહુપદીનું મૂલ્ય 0 મળે. ચલો અહીંયા -5 મૂકીએ x ની કિંમત -5 + 5 કેટલા થઈ જશે 0 એટલે કે -5 એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. સમજાઈ ગયું? શૂન્ય શોધતા આવડશે. હવે આવશે આપણે નવું શેષ પ્રમેય. શેષ પ્રમેય એટલે શું કે જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને
સુરેખ બહુપદી x ઓછા a વડે ભાગવામાં આવે તો શેષ p of a મળે છે. અહીંયા આગળ એક બહુપદી આપેલી છે px. એ px બહુપદી છે એ કોઈ પણ ઘાતની હોઈ શકે. એક ઘાતની હોય તો પણ ચાલે, બે ઘાતવાળી હોય તો પણ ચાલે, ત્રણ ઘાતવાળી હોય તો પણ ચાલે. એટલે કે કોઈ પણ એક અથવા એક કરતાં વધુ ઘાતવાળી બહુપદી હોય px અને તેને કઈ બહુપદી વડે ભાગવામાં આવે તો સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી આગળ આપણે ભણી ગયા. સુરેખ બહુપદી એટલે શું? જે બહુપદીની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય. કઈ સુરેખ બહુપદી કે x ઓછા a. x ઓછા a વડે ભાગવામાં આવે તો એ ભાગાકારથી જે શેષ મળે એ શેષ એ p of a મળે. એટલે કે જે બહુપદી છે એના અંદર x જે ચલ હોય px x એના અંદર p of a એટલે કે અહીંયા આગળથી જે a ની અહીંયા જે a હોય એની કિંમત મૂકવાથી મળશે એ એની શેષ બનશે. આને આપણે જ્યારે દાખલા લઈશું ત્યારે સમજશું ફરીથી. અત્યારે ચલો અહીંયા લખ્યું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા આપણે બે બહુપદીઓ આપેલી હશે એ બહુપદીઓના ભાગાકાર આપણે કરવાના છે. એ બહુપદીઓના ભાગાકાર સમજીએ એના પહેલા આપણે સાદો ભાગાકાર સમજીએ જે તમે ધોરણ 5 6 માં ભાગાકાર ભણી ગયા. ભાગાકાર માટે આપણે લઈએ ધારો કે કોઈ એક સંખ્યા લઈએ 125. ચલો 125 લીધા. 125 ને હું 2 વડે ભાગું છું. શું અહીંયા 125 ને 2 વડે ભાગવાના છે. જેને ભાગવાના છે એ ક્યાં લખાય? અંદર. અને જેના વડે ભાગવાના છે એ ક્યાં લખાશે? બહાર. ચલો 125 ને 2 વડે ભાગવાના છે. ભાગાકાર તમને આવડતા જ હશે. ચલો બે કેટલાય ભાગ ચાલશે તો 2 6 12. અહીંયા શું થશે? 12 માંથી 12 જાય તો 0. અહીંયાથી શું ઉતરશે તો 5. 5 ઉતાર્યા. ચલો ફરીથી ભાગ ચલાવો. 2 1 2 2 2 4. ફરી બાદ બાકી થશે. આગળ 5 માંથી 4 જાય તો 1. હવે અહીંયા 1 છે, અહીંયા 2 છે. ભાગ ચાલશે આગળ નહીં. તો આટલો ભાગાકાર તમને આવડે છે. હવે એના અંદર ભાજક કોણ છે, ભાજક કોણ છે, ભાગફળ કોણ છે અને શેષ. હવે એના અંદર આપણે લઈએ કે જેને આપણે ભાગવાના હતા. કોને ભાગવાના હતા? તો 125 ને. તો 125 ને શું કરીશું? તો ભાજ્ય કરીશું. ભાજ્ય એટલે કે આને આપણે ભાગવાના છે. શેના વડે ભાગવાના છે? તો 2 વડે. એટલે કે કોણ ભાગે છે? તો 2. તો એને કહીશું ભાજક. ખાસ ધ્યાન રાખજો શબ્દોમાં. જેના વડે ભાગવાના છે એ ભાજક, જેને ભાગવાના છે એ ભાજ્ય અને ભાગાકાર કરીને જે ઉપર ફળ મળે એને શું કહીશું? ભાગફળ. ઉપરની બાજુ જે મળે એને કહીશું ભાગફળ. અને અહીંયા નીચે જે વધારાનું મળે એને કહીશું શેષ. શું કહીશું? શેષ. સમજાઈ ગયું આટલું? જેને ભાગવાના છે એ ભાજ્ય, જેના વડે ભાગ્યા છે એ ભાજક, ભાગાકાર કરવાથી જે મળે એને ભાગફળ અને શેષ વધે જે નીચે વધે એને શેષ. હવે આ જે ભાજક છે એ બહુપદીને આપણે નામ આપી દઈએ, બહુપદી તરીકે લઈએ. તો જે ભાજ્ય બહુપદી છે એને આપણે કહી દઈએ px. શું કહીએ? px. ભાગફળ મળે એને કહીશું qx. શેષ મળશે એને rx અને જેના વડે ભાગ્યા છે ભાજક એને કહીશું gx. નામ આપી દીધા આપણે. ભાગફળને qx કીધું, ભાજ્યને px, શેષને rx અને ભાજકને gx. હવે આ જે ઉપર લખેલું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એને ગોખવાની જરાય જરૂર નથી. તમને ખબર છે કે 125 ને આપણે 2 વડે ભાગ્યા છે. એનો મતલબ કે અહીંયા આગળ જે મળ્યા 2 અને અહીંયા ભાગફળમાં મળ્યા 62. એટલે કે 125 બરાબર શું? 125 બરાબર 2 ગુણ્યા 62 વત્તા 1. શું?
જે ભાજ્ય હતું એના બરાબર શું કહેવાય તો આ બંનેનો ગુણાકાર અને ગુણાકારમાં શું ઉમેરવાનું શેષ જોઈ લઈએ કે 62 ગુણ્યા 2 કેટલા થાય 2 દુ 4 ને 6 દુ 12 એટલે કે 124 વત્તા એની અંદર શું ઉમેર્યું શેષ એટલે આપણને 125 મળી ગયા જે લખ્યું હતું આપણે જે આગળ ભાગાકાર શીખ્યા હતા એ જ પ્રમાણે છે કે 125 બરાબર શું તો આ બંનેનો ગુણાકાર વત્તા એની અંદર શેષ તો આ શેના ઉપરથી આવ્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ બે શું હતું તો બે હતા ભાજક પાછળ શું હતા તો ભાગફળ વત્તા શેષ એટલે કે ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ કોના બરાબર તો ભાજ્ય બરાબર થઈ ગયું સમજાઈ ગયું ચલો આને આપણે ભાજ્ય એટલે કઈ બહુપદી લીધી p of x તો p of x બરાબર ભાજક એટલે g of x ગુણ્યા ભાગફળ એટલે q of x અને એ બંનેના ગુણાકારમાં શું ઉમેરવાનું શેષ એટલે કે r of x સમજાઈ ગયું આટલા સુધી કે જે ભાજ્ય છે એને ભાજક અને ભાગફળ વડે ગુણી અને એના અંદર શેષ ઉમેરવાનું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આના અંદર સમજાઈ ગયું હોય તો આગળ એક આપણે દાખલાની રકમ લઈ અને સમજીએ ચલો અહીંયા આપણી જોડે રકમ છે કે p of x બરાબર x 3x નો વર્ગ - 1 અને g of x બરાબર 1 x માટે p of x ને g of x વડે ભાગો અહીંયા આગળ બે બહુપદીઓ આપણને આપેલી છે કઈ કઈ चलो p of x बराबर કેટલા આપેલા છે તો p of x બરાબર x 3x નો વર્ગ ઓછા 1 અને g of x બરાબર આપણને આપેલા છે 1 x હવે આની અંદર શું કીધું છે કે p of x અને g of x ને કોને વડે ભાગવાના છે તો p of x ને g of x વડે ભાગવાના છે હવે અહીંયા ભાગાકાર કરીએ બહુપદીના એના પહેલા એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ કે કોઈ પણ જે પણ બહુપદીઓ આપેલી છે એ બહુપદીઓને પહેલા તો ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું ઘાતના ઉતરતા ક્રમમાં એટલે શું કે ધારો કે અહીંયા p of x બરાબર આપણને આપેલા છે x 3x નો વર્ગ ઓછા 1 એટલે કે સૌથી પહેલા મહત્તમ ઘાતવાળું પદ લખાશે એના પછી એનાથી ઓછી ઘાતવાળું એના પછી એનાથી ઓછી ઘાતવાળું અને છેલ્લે અચળ પદ શું યાદ રાખવાનું સૌથી પહેલા બહુપદી આપણને મળે એ બહુપદીના અંદર પદોને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું એટલે કે સૌથી મોટી ઘાત ધારો કે 4 હોય તો 4 ઘાતવાળું પદ સૌથી પહેલું લખાશે એના પછી 3 ઘાતવાળું એના પછી 2 ઘાતવાળું અને એના પછી 1 ઘાતવાળું અને છેલ્લે અચળ પદ સમજાઈ ગયું આ વસ્તુ એ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી બંનેના અંદર આ નિયમ લાગુ પડશે અહીંયા પણ આપણને આપેલું છે કે 1 x શું આપેલું છે 1 x એટલે કે x વાળું પદ ક્યાં આવશે આગળ આવશે એટલે કે x 1 થઈ જશે કારણ કે પહેલા x ની ઘાત વાળું પદ અને પછી અચળ પદ આવે શું યાદ રાખીશું સૌથી પહેલા તો બહુપદીને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીશું ચલો અહીંયા આગળ આપણે ગોઠવીશું તો px શું મળશે તો p of x બરાબર ચલો સૌથી મોટી ઘાત વાળું પદ કયું તો 3x નો વર્ગ ચલો એના પછી 1 ઘાત વાળું એટલે x અને ઓછા 1 થઈ ગયું અને g of x બરાબર શું થશે તો x 1 એટલે કે p of x ને આપણે g of x વડે ભાગવાના છે અહીંયા આગળ તો બરાબર છે આના સિવાય જો હવે અહીંયા તમને એવી રકમ આપેલી હોય જેના અંદર અહીંયા બીજા નંબરનો જે દાખલો છે
એના અંદર આપેલું છે કે 3x ની 4 ઘાત માઈનસ 4x નો ઘન ઓછા 3x ઓછા 1. અહીંયા આગળ તમે જોશો કે x ની 4 ઘાત વાળું પદ છે, 3 ઘાત વાળું પદ છે, પછી ડાયરેક્ટ 1 ઘાત વાળું પદ છે, 2 ઘાત વાળું પદ નથી. તો એવી સિચ્યુએશનમાં આપણે શું કરીશું કે ધારો કે અહીંયા આપણને શું છે કે 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન અને વચ્ચે 2 ઘાત વાળું પદ આપેલું નથી. તો આપણે શું કરીશું વત્તા 0x નો વર્ગ એટલે કે વર્ગ વાળું પદ ઉમેરીશું. એ કેમ એ દાખલો ગણીશું એટલે શીખીશું. પહેલા આ દાખલો ગણી લઈએ આગળનો. ચલો અહીંયા છે ભાગાકાર કરવાનું શું તો p of x એટલે કે જેને ભાગવાના છે ક્યાં લખાશે અંદર એટલે કે 3x નો વર્ગ વત્તા x ઓછા 1. ચલો શેના વડે ભાગવાના છે તો x વત્તા 1. ચલો આટલું લખતા આવડી જાય. જે બહુપદીને ભાગવાના છે એ બહુપદીને અંદર અને જેના વડે ભાગવાના છે એને બહાર. બહુપદીને પહેલા તો ચલની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું. હવે આપણે ભાગાકાર કરવાનો છે તો એના માટે સૌથી પહેલા જોઈશું જે ભાજ્ય બહુપદી છે એનું પ્રથમ પદ શું છે તો 3x નો વર્ગ. ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ 3x નો વર્ગ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ શું તો x. એટલે કે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે આપણે ભાગીશું. ચલો આનો ભાગાકાર કરીએ. તમને આવડે છે આ કયા 8મા ધોરણમાં આવી ગયું છે 3x નો વર્ગ ભાગ્યા x. એટલે કે 3x નો વર્ગ એટલે શું કહેવાય 3 x કહેવાશે ભાગ્યા x. ચલો 1x જતા રહે તો શું વધ્યું કે 3x. ફરીથી કહું છું શું કરવાનું કે જે અંદરની બહુપદીનું પહેલું પદ એટલે કે 3x નો વર્ગ એને ભાજક બહુપદીનું પહેલું પદ એટલે કે x એના વડે ભાગીશું. ભાગતા આપણને શું મળ્યું 3x. એ 3x ક્યાં લખીશું તો ભાગફળમાં. ક્યાં લખીશું ભાગફળમાં. ચલો અહીંયા 3x લખાઈ ગયા. એના પછી કરીશું શું કે 3x અને x 1 નો ગુણાકાર. શું કરીશું 3x ગુણ્યા x 1. એટલે કે આ બંને પદોનો શું કરવાનું છે બંને બહુપદીઓનો ગુણાકાર. ચલો 3x ને x સાથે ગુણીએ. 3x ને x સાથે ગુણીએ કેટલા થશે 3x નો વર્ગ થશે. 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ. 3x ગુણ્યા x એટલે x ગુણાય એટલે 3x નો વર્ગ થઈ ગયું. કયું પહેલું પ્રથમ પદ. ફરી શું કરીશું 3x ને શેના સાથે ગુણીશું 1 સાથે. ચલો 3x ગુણ્યા 1 એટલે શું થશે ચલો અહીંયા પ્લસ છે માટે ચિહ્ન આવશે પ્લસ. 3x ગુણ્યા 1 એટલે 3x. આટલા સુધી સમજાઈ ગયું. શું કરવાનું સૌથી પહેલા જે બહુપદી આપેલી છે એનું પ્રથમ પદ અને જેના વડે ભાગવાનું છે એના પ્રથમ પદનો ભાગાકાર. ભાગાકાર કરતા આપણને 3x મળ્યા. એ 3x ને આપણે ભાગફળમાં લખ્યા. ભાગફળમાં લખ્યા પછી શું કરવાનું એને અને ભાજક બહુપદીનો ગુણાકાર. 3x ગુણ્યા x એટલે કે 3x નો વર્ગ અને 3x ગુણ્યા 1 એટલે 3x. અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે એટલે ચિહ્ન આવે પ્લસ. ચલો આ બંનેનું ભાગાકારમાં શું થતું હતું બાદબાકી થાય તો ચિહ્નો બદલાય. ચલો 3x નો વર્ગ ઓછા હવે અહીંયા બાદબાકી થાય એટલે આ અહીંનું ચિહ્ન ધ્યાનમાં રાખવાનું નહીં. આપણે બાદબાકી કરી છે જે ચિહ્ન બદલાયું છે એને જ ધ્યાનમાં લેવાનું. ચલો 3x નો વર્ગ જતો રહ્યો. અહીંયા શું થયું x ઓછા 3x. શું થયું x ઓછા 3x. ચલો x માંથી 3x બાદ કરવાના એટલે કે 3x માંથી x બાદ કરો તો કેટલા મળે 2x મળે. કેટલા મળે 2x. પણ મોટી સંખ્યા કઈ કહેવાય 3x. 3x નું ચિહ્ન માઈનસ માટે આપણને શું મળશે -2x. x ઓછા 3x એટલે કે -2x. હવે શું કરીશું આ -1 ને આપણે નીચે ઉતાર્યા. જેમ આપણે સાદા ભાગાકારમાં બાજુમાં જે સંખ્યા વધતી હતી અને નીચે ઉતારતા હતા એવી જ રીતે અહીંયા બાજુમાં -1 વધ્યા તો -1 ને આપણે નીચે ઉતાર્યા. આટલા સુધી એક સ્ટેપ પતી ગયું. હવે ફરીથી
શું કરીએ હવે આપણે ભાજક બહુપદી એની એ જ છે x + 1 અને ભાજ્ય બહુપદી કઈ બની ગઈ તો -2x - 1 ભાજ્ય બહુપદી કઈ બની ગઈ -2x - 1 ચલો આનું પ્રથમ પદ એટલે -2x એનો એ જ નિયમ લાગુ પાડવાનો -2x પ્રથમ પદ હતું એટલે -2x ભાગ્યા આનું પ્રથમ પદ એટલે x એટલે કે -2x ભાગ્યા x x ઉડી ગયા શું વધ્યું તો -2 એટલે કે અહીંયા શું મુકાશે તો -2 ખબર પડી પ્રથમ પદને આના પ્રથમ પદ વડે ભાગ્યા એટલે -2 મળ્યા એ -2 એટલે અહીંયા મૂક્યા અને હવે શું કરીશું તો આ -2 ને આ આખા સાથેનો ગુણાકાર ચલો -2 * x એટલે કે -2x શું -2 * x એટલે કે -2x થશે તો -2x અહીંયા લખાશે -2x ચલો -2 * 1 એટલે -2 * 1 એટલે કેટલા થાય -2 -2 * 1 એટલે -2 ચલો બાદબાકી થાય શું થાય બાદબાકી થાય એટલે ચિહ્નો બદલાય માઈનસ હોય તો પ્લસ માઈનસ હોય તો પ્લસ ચલો શું થશે અહીંયા -2x + 2x આને આપણે ચિહ્નને ધ્યાનમાં રાખવાનું નથી ફરીથી કહું છું જે ચિહ્ન હોય એનાથી ઉલટું ચિહ્ન બદલાય કારણ કે આ બંનેની આપણે બાદબાકી કરવાની હોય ભાગાકારમાં શું કરવાનું હોય બાદબાકી એટલે કે અહીંયા માઈનસ હોય તો પ્લસ થાય માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ ચલો અને પછી આ ચિહ્નને ધ્યાનમાં રાખીશું નહીં જે નવું ચિહ્ન બદલાયું એને જ ધ્યાનમાં રાખવાનું ચલો -2x + 2x એટલે 0 એટલે જતું રહે અહીંયા આવશે -1 + 2 શું -1 + 2 એક -1 પ્લસ સંખ્યાઓની બાદબાકી 2 માંથી 1 જાય તો કેટલા મળે 1 ચિહ્ન કયું પ્લસ થઈ ગયું આટલું ચલો ભાગાકાર પૂરો આગળ ભાગાકાર થશે નહીં કેટલા સુધી ભાગાકાર ના થાય તો યાદ રાખીશું કે જે ભાજક બહુપદી છે ભાજક બહુપદીના અંદર x ની ઘાત કરતા એક ઘાત ઓછી અહીંયા આગળ બહુપદી મળવી જોઈએ એટલે કે અહીંયા જો સુરેખ બહુપદી હોય કઈ બહુપદી હોય સુરેખ બહુપદી હોય તો અહીંયા અચળ પદ જ મળવું જોઈએ જો દ્વિઘાત બહુપદી હોય તો અહીંયા સુરેખ બહુપદી મળી શકે જો ત્રિઘાત બહુપદી હોય તો બે ઘાત વાળી બહુપદી અથવા તો સુરેખ બહુપદી અથવા તો અચળ બહુપદી અથવા તો શેષ મળી 0 મળી શકે અહીંયા આગળ ભાગાકાર પૂરો થાય છે તો શું કહેવાય અહીંયા ભાગફળમાં આપણને શું મળ્યું તો 3x - 2 શેષ કેટલી વધી તો 1 તો આને આપણે લખવું હોય તો આપણા જોડે બહુપદી કઈ હતી તો 3x² + x - 1 એના બરાબર એટલે કે આ જે ભાજ્ય છે એ ભાજ્યના બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ ચલો ભાજક કેટલા છે તો x + 1 ભાગફળ કેટલું મળ્યું તો 3x - 2 આ બંનેનો શું કરવાનો ગુણાકાર અને એના અંદર ઉમેરવાના 1 આ થઈ ગયો બહુપદીનો ભાગાકાર અહીંયા આપણને કીધું છે કે px બરાબર આટલા ને qx બરાબર આટલા વડે gx બરાબર આટલા વડે ભાગો અહીંયા ભાગ્યું આપણને ભાગફળ મળ્યું 3x - 2 અને શેષ મળી 1 સમજાઈ ગયો દાખલો ચલો બીજો દાખલો જોઈએ ચલો બીજા દાખલાની રકમમાં આપેલું છે કે બહુપદી 3x ની 4 ઘાત - 4x નો ઘન - 3x - 1 ને x - 1 વડે ભાગો ચલો અહીંયા જે બહુપદી આપેલી છે એટલે કે જેને આપણે ભાગવાની છે એને શું કહીશું px એટલે કે px બરાબર 3x ની 4 ઘાત - 4x નો ઘન - 3x - 1 px આપણને શું આપેલું છે નામ આપ્યું નથી પણ આપણે નામ આપી દઈશું શું px બરાબર 3x ની 4 ઘાત - 4x નો ઘન - 3x - 1 હવે આ જે બહુપદી છે એને પહેલા તો આપણે શું કરીશું ચલના ઉતરતા ક્રમમાં ચલની ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીએ ચલો અહીંયા 4 ઘાત છે 3 ઘાત છે પછી શું આવવું જોઈએ 2 ઘાત 2 ઘાત વાળું પદ ના હોય તો આપણે ઉમેરવાનું તો p of x = 3x ની 4 ઘાત - 4x નો ઘન અહીંયા x ની વર્ગ વાળું પદ નથી
એ ઉમેરેલું હશે તો અંદર ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. એટલે આપણે શું કરીશું, અંદર પ્લસ 0x નો વર્ગ ઉમેરીશું. શું ઉમેરીશું? 0x નો વર્ગ. 0x નો વર્ગ એનો મતલબ શું કે આપણે 0 જ ઉમેર્યા છે. શું ઉમેર્યું કહેવાય? 0 જ. પણ અંદર x નો વર્ગ એટલે કે 0x નો વર્ગ વાળું પદ ઉમેર્યું. પછી જે હતું એના એ જ 3x ઓછા 1. ચલો જેના વડે ભાગવાનું છે એ બહુપદીને આપણે કહ્યું હતું g of x. તો g of x બરાબર શું આપેલું છે? શેના વડે ભાગવા છે આપણે? તો x ઓછા 1. તો g of x બરાબર x ઓછા 1. ચલો ભાગાકાર કરીએ. શેને ભાગવાના છે? તો p of x ને. p of x ને અંદર લખીએ તો 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન વત્તા 0x નો વર્ગ ઓછા 3x ઓછા 1. ચલો એને શેના વડે ભાગવાના છે? તો x ઓછા 1 થયું. ચલો હવે શું કરવાનું હતું? તો જે બહુપદીને ભાગવાની છે એનું પ્રથમ પદ અને જેના વડે ભાગવાની છે એનું પ્રથમ પદ. આને આના વડે ભાગીએ. ચલો કેટલા છે? તો 3x ની 4 ઘાત છે. ચલો અહીંયા પ્રથમ પદ કયું છે? x. 3x ની 4 ઘાત ને x વડે ભાગીએ તો 3 ના એમ x ની 4 ઘાત માંથી એક ઘાત ઓછી થાય તો 3x નો ઘન થશે. શું થશે? 3x નો ઘન. કારણ કે x ની 4 ઘાત એટલે x નો ઘન ઓછા x કહેવાય. x ઉડી ગયા, શું વધ્યું? 3x ની 3 ઘાત. તો આ જે ભાગાકાર મળે એ કે આવશે ભાગફળમાં 3x ની 3 ઘાત થયું. 3x ની 3 ઘાત આવી ગયો. એના પછી શું કરીશું? 3x ની 3 ઘાત ને જે ભાજક બહુપદી છે એના વડે ગુણીશું. ચલો 3x ની 3 ઘાત ગુણ્યા x. 3x ની 3 ઘાત ગુણ્યા x એટલે 3x ની 4 ઘાત. હંમેશા યાદ રાખજો કે પ્રથમ પદ એ ઉપરના પદ જેવું ને જેવું જ આવશે. કારણ કે આપણે સેટ જ એ રીતે કર્યું છે. તો 3x ની 3 ઘાત ગુણ્યા x એટલે 3x ની 4 ઘાત. ચલો 3x નો ઘન ગુણ્યા -1. 3x ની 3 ઘાત ગુણ્યા -1 એટલે કે -3x નો ઘન. શું થશે? કારણ કે 3x ના ઘનને એક સાથે ગુણીએ તો 3x નો ઘન થાય, પણ અહીંયા માઈનસ છે માટે આવશે -3x નો ઘન. ચલો બાદબાકી કરવાની છે એટલે ચિહ્નો બદલાય. અહીંયા પ્લસ કે છે એટલે માઈનસ, માઈનસ હોય તો પ્લસ. 3x ની 4 ઘાત 3x ની 4 ઘાત કયું? અહીંયા છે -4x નો ઘન વત્તા 3x નો ઘન. શું? -4x નો ઘન વત્તા 3x નો ઘન. હંમેશા એટલું યાદ રાખીશું આ 0x નો વર્ગ કેમ મૂક્યા છે? કારણ કે સરવાળો કે બાદબાકી હંમેશા સજાતીય પદોનો જ થાય. સજાતીય પદો એટલે શું કે જે બાજુમાં ચલ છે એ ચલની ઘાત સરખી હોવી જોઈએ. અહીંયા 4x નો ઘન છે, અહીંયા 3x નો ઘન છે. અહીંયા 4x નો ઘન અને 3x નો વર્ગ એવા પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. સજાતીય પદોનો જ સરવાળો બાદબાકી થઈ શકે. ચલો 4x નો ઘન વત્તા 3x નો ઘન શું થશે? 4x માંથી 1 -1 પ્લસ એટલે બાદબાકી થશે. 4 માંથી 3 જાય તો 1 એટલે કે 1x નો ઘન એટલે કે x નો ઘન. મોટી સંખ્યા માઈનસ છે એટલે અહીંયા આવશે -x નો ઘન. -4x ના ઘનમાંથી 3x નો ઘન જાય એટલે કે 4 માંથી 3 જાય તો -1x નો ઘન, પણ એક આપણે લખતા નથી તો -x નો ઘન. ચલો અહીંયા બાજુમાં કયું પદ છે? તો 0x નો વર્ગ. તો એને આપણે નીચે ઉતારીશું 0x નો વર્ગ. જો અહીંયા 0x નો વર્ગ વાળું પદ ના લખ્યું હોત તો આપણે આયરું પદ ઉતારી દોત અને એ પદ ઉતારો તો આપણને અહીંયા સજાતીય પદો મળત નહીં. ચલો અહીંયા ફરીથી આપણે કરીએ. હવે આપણી ભાજ્ય બહુપદી કઈ બની ગઈ? -x નો ઘન વત્તા 0x નો વર્ગ. ચલો એનું પ્રથમ પદ લઈએ તો કયું? -x નો ઘન. જે ચિહ્ન હોય એ ચિહ્ન સાથે મૂકવાનું. -x નો ઘન કેટલા વડે ભાગવાના છે? તો x વડે. ચલો x ના ઘનને x વડે ભાગીએ તો x નો વર્ગ આવે, પણ કેવો? માઈનસ. તો અહીંયા મૂકીશું -x નો વર્ગ.
માઈનસ x ના વર્ગને આખી બહુપદી સાથે ગુણીએ માઈનસ x નો વર્ગ ગુણ્યા x એટલે માઈનસ x નો ઘન માઈનસ x નો વર્ગ ઓછા 1 શું માઈનસ x નો વર્ગ ઓછા 1 એટલે કે x ના વર્ગને 1 વડે ગુણીએ એટલે x નો વર્ગ અને માઈનસ અને માઈનસ શું થઈ જાય પ્લસ x નો વર્ગ ખાસ યાદ રાખીશું માઈનસ x ના વર્ગને માઈનસ 1 સાથે ગુણવાના છે એટલે કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને x નો વર્ગ ગુણ્યા 1 એટલે x નો વર્ગ ચલો ચિહ્નો બદલાઈએ પ્લસ માઈનસ આ બંને ઉડી જશે 0x ના વર્ગમાંથી x નો વર્ગ બાદ કરો 0x ના વર્ગમાંથી x નો વર્ગ બાદ કરીએ તો શું મળે માઈનસ x નો વર્ગ શું છે અહીંયા 0x નો વર્ગ ઓછા x નો વર્ગ આપણને ખબર છે કે 0 માંથી કોઈ પણ સંખ્યા બાદ કરીએ કે માઈનસ x નો વર્ગ જ વધે અહીંયા શું વધ્યું ઉપરનું પદ કંઈ પણ છે નહીં એવું જ સમજવાનું 0x નો વર્ગ એટલે એ પદ જ નથી તો અહીંયા શું છે તો માઈનસ x નો વર્ગ માઈનસ x નો વર્ગ હવે અહીંયાથી ઉતારીશું માઈનસ 3x શું ઉતારીશું માઈનસ 3x જો સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા આ બે પદોનું થયું એ પદનો જે જવાબ આવ્યો એના જોડે એના બાજુવાળું પદ નીચે ઉતાર્યું એનો જે જવાબ આવે એના અંદર એના બાજુનું પદ નીચે ઉતારીશું ચલો હવે આપણી ભાજ્ય બહુપદી કઈ બની ગઈ તો માઈનસ x નો વર્ગ માઈનસ 3x ચલો માઈનસ x નો વર્ગ માઈનસ 3x નું પ્રથમ પદ કયું તો માઈનસ x નો વર્ગ શું થયું માઈનસ x નો વર્ગ માઈનસ x ના વર્ગને આ પ્રથમ પદ એટલે કે x વડે ભાગો x વડે ભાગીએ તો શું થશે 1x જતો રહેશે એટલે શું વધશે માઈનસ x શું વધશે માઈનસ x ને આપણે લખીશું ભાગફળમાં અને જે માઈનસ x છે એને આ બહુપદી સાથે ગુણીએ માઈનસ x ગુણ્યા x એટલે માઈનસ x નો વર્ગ માઈનસ x ગુણ્યા માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ અને x એકા x થઈ ગયું માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ આ પદ જતું રહ્યું શું વધ્યું માઈનસ 3x માઈનસ x શું માઈનસ 3x માઈનસ x ચિહ્નો સરખા એટલે સંખ્યાઓનો સરવાળો 3x ને 1 4x પણ કેવા માઈનસ તો અહીંયા આવશે માઈનસ 4x ફરી શું કરીશું માઈનસ 1 ને નીચે ઉતારીએ હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું તો માઈનસ 4x કયું માઈનસ 4x ને x વડે ભાગીએ તો શું થાય માઈનસ 4 તો અહીંયા શું આવશે માઈનસ 4 તો માઈનસ 4 ને આ બહુપદી સાથે ગુણીએ માઈનસ 4 ગુણ્યા x એટલે માઈનસ 4x માઈનસ 4 ગુણ્યા 1 એટલે માઈનસ માઈનસ પ્લસ ને 4 એકા 4 ચલો માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ બંને ઉડી ગયા માઈનસ 1 માઈનસ 4 એટલે માઈનસ 5 તો અહીંયા શેષ કેટલી મળી માઈનસ 5 આગળ ભાગાકાર થશે ને અહીંયા પદો પૂરા થઈ ગયા પતી ગયો ભાગાકાર સમજ પડી અને આપણે લખવું હોય ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો શું લખાય અંદરની બહુપદી કઈ હતી આપણી px બરાબર તો 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન ઓછા 3x ઓછા 1 બરાબર એના બરાબર શું તો આ બંનેનો ગુણાકાર વત્તા -5 એટલે કે 3x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા x ઓછા 4 ગુણ્યા x ઓછા 1 અને એના વત્તા -5 એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે અહીંયા વત્તા -5 થઈ ગયું ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ હવે અહીંયા આપણે આ શેષ પ્રમેય સમજી લઈએ આના આધારે આ દાખલાના આધારે શું કહીએ કે જો બહુપદી px ની ઘાત એટલે કે બહુપદી આપણને px એટલે જેને ભાગવાના હતા px બહુપદી કઈ હતી 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન ઓછા 3x ઓછા 1 એની ઘાત 1 હતા 1 કરતા વધુ હોય એટલે કે સૌથી મોટી ઘાત કેટલી છે 4 હોય અને તેને સુરેખ બહુપદી x - a વડે ભાગવામાં આવે ચલો આને ભાગ્યા છે સુરેખ બહુપદી છે x - 1 એ સુરેખ બહુપદી છે અહીંયા x - a એટલે એની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોઈ શકે અહીંયા આપણે એની જગ્યાએ કઈ સંખ્યા છે તો 1 કઈ સંખ્યા છે 1 તો x - a વડે ભાગવામાં આવે તો શેષ
P of A મળે એટલે કે આ જે શેષ મળે એ કઈ મળે P of A એટલે કે ચલની જગ્યાએ A મૂકીએ ચલો અહીંયા આગળ આપણી બહુપદી હતી શેના વડે ભાગ્યા આપણે તો x 1 વડે ભાગ્યા શેના વડે ભાગ્યા x 1 વડે શેના ભાગ્યા આપણા જોડે px બહુપદી હતી 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન ઓછા 3x ઓછા 1 આ બહુપદી હતી એટલે કે px બહુપદી એક કે એક કરતા વધુ ઘાત વાળી બહુપદી તેને સુરેખ બહુપદી આપણા જોડે કઈ હતી આ રહી કઈ એટલે કે આપણે એને લીધા હતા g of x બરાબર x ઓછા 1 સુરેખ બહુપદી છે તો અહીંયા સુરેખ બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ કઈ મળે તો આ જે p of x છે એના અંદર p of a એટલે શું અહીંયા a ની જગ્યાએ આપણને બહુપદી કઈ કીધી x ઓછા 1 અહીંયા છે x ઓછા 1 એટલે કે a ની જગ્યાએ આપણને આના અંદર શું મળે કે a બરાબર અહીંયા 1 છે કેટલા છે 1 એટલે કે આ બહુપદી p of x છે એના અંદર x ની જગ્યાએ જો 1 મૂકીશું તો આપણને જે જવાબ મળશે એ શેષ -5 મળશે આપણે મૂકીને જોઈએ કે આ જે p of x છે એના અંદર a એટલે કે p of 1 મૂકીએ શું મૂકીએ p of 1 બરાબર ચલો 3 x ની 4 ઘાત x ના જગ્યાએ 1 મૂકવાના છે -4 1 નો ઘન ઓછા 3 ગુણ્યા 1 ઓછા 1 ચલો એક સાથે ગુણવાના છે એટલે 1 ની કોઈ પણ ઘાત એટલે 1 જ થશે એટલે અહીંયા વધશે 3 ઓછા 4 ઓછા 3 ઓછા 1 ચલો શું થશે 3 -4 -3 બંનેના ચિહ્નો સરખા એટલે સંખ્યાઓનો સરળ એટલે -7 -1 શું થશે 3 -7 -1 એટલે -8 ચલો 3 ઓછા 8 એટલે કેટલા મળ્યા -5 મળી ગયા આપણને શેષ કેટલી મળી હતી -5 જવાબ મળ્યો -5 એનો મતલબ શું કે જો કોઈ પણ બહુપદી એટલે કે બહુપદી px ની ઘાત એટલે કે px એ કોઈ પણ હોઈ શકે એક અથવા એક કરતા વધુ ઘાત વાળી સુરેખ બહુપદી પણ હોઈ શકે દ્વિઘાત બહુપદી પણ હોઈ શકે ત્રિઘાત ચતુર્ઘાત કોઈ પણ બહુપદી હોઈ શકે પરંતુ જો એને સુરેખ બહુપદી વડે ભાગવામાં આવે એટલે કે જો એક ઘાત વાળી બહુપદી વડે જ ભાગવામાં આવે તો એનું જે શૂન્ય મળે ધારો કે x 1 છે એનું શૂન્ય શું કહેવાય 1 કહેવાય કારણ કે આના બરાબર 0 મૂકી દઈએ આપણે x 1 બરાબર 0 એટલે x બરાબર 1 મળે તો આ જે સુરેખ બહુપદી છે એના શૂન્ય વડે જો એની કિંમત શોધવામાં આવે અને એને મૂકીને શોધતા આપણને છેલ્લે જે મળે એ શું મળશે એ બહુપદીની શેષ મળશે શું મળશે શેષ આને કહીશું આપણે શેષ પ્રમેય સમજાઈ ગયો શેષ પ્રમેય